ચાલો આજે એક સફર કરીએ, એક એવી સફર જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે, એક એવા શહેરમાં જે આજથી સદીઓ પહેલાં બન્યું હતું, પણ એની રચના જોઈને લાગે કે જાણે એ ભવિષ્યમાંથી આવ્યું હોય. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ હડપ્પીય સભ્યતાની. ચાલો સાથે મળીને આ પ્રાચીન દુનિયાના રહસ્યોને ઉકેલીએ. હવે આ સવાલ સાંભળીને શું લાગે? અશક્ય જેવું જ ને? પણ જ્યારે આપણે હડપ્પીય સભ્યતાના નગર નિયોજનમાં ઊંડા ઉતરીશું ત્યારે જે જવાબ મળશે એ ખરેખર આપણા હોશ ઉડાવી દેશે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એક વિકસિત પ્રાચીન મહાનગર. જુઓ, આ કોઈ છૂટાછવાયા ગામડા નહોતા, પણ એકબીજા સાથે જોડાયેલા અત્યાધુનિક શહેરોનું એક આખું નેટવર્ક હતું. અને હવે વિભાગ 2માં આપણે જોઈશું કે આ શહેરો બન્યા કેવી રીતે. અહીં જ આપણને ખબર પડશે કે એમની વિચારસરણી અને એમનું એન્જિનિયરિંગ ખરેખર કેટલા આગળ હતા. એમના દરેક શહેરનું આયોજન એકદમ સ્પષ્ટ હતું, 2 ભાગમાં વહેંચાયેલું. એક ભાગ જે ઊંચાઈ પર બનેલો હતો, જેને આપણે ઉચ્ચ નગર કહી શકીએ. કદાચ આ શાસકો માટે અથવા ધાર્મિક વિધિઓ માટેનું કેન્દ્ર હશે. અને બીજો ભાગ વિશાળ નીચલું નગર, જ્યાં સામાન્ય લોકો રહેતા અને વેપાર ધંધો કરતા. આ કોઈ અકસ્માત નહોતો, આ એક સુનિયોજિત સમાજની પાક્કી નિશાની હતી. અને એમની એન્જિનિયરિંગનો સૌથી મોટો ચમત્કાર હતો આ ગ્રીડ સિસ્ટમ. વિચાર તો કરો, મુખ્ય રસ્તાઓ બરાબર ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ દિશામાં, અને નાની ગલીઓ એને એકદમ સીધા કાટખૂણે કાપતી. પરિણામ આજના ન્યૂયોર્ક કે ચંદીગઢ જેવા એકદમ વ્યવસ્થિત સિટી બ્લોક્સ. આનાથી શહેરમાં હરવા ફરવામાં તો સરળતા રહે જ, પણ આખી વ્યવસ્થા જળવાઈ રહેતી. અને આ આખું અદ્ભુત શહેર બન્યું શેનાથી? ઈંટોથી. પણ અરે, આ કોઈ સામાન્ય ઈંટો નહોતી. હજારો કિલોમીટરમાં ફેલાયેલા આખા સામ્રાજ્યમાં દરેક ઈંટનું માપ, આકાર અને ગુણવત્તા બિલકુલ એકસરખા હતા. ભઠ્ઠીમાં પકવેલી એટલી મજબૂત ઈંટો કે એમના બનાવેલા બાંધકામો આજે પણ આપણી સામે અડીખમ ઊભા છે. તો શહેરના રસ્તાઓ તો આપણે જોઈ લીધા. હવે ચલો આ લોકોના ઘરમાં જોઈએ કે એમનું રોજિંદુ જીવન કેવું હતું. એમના ઘરો તો જાણે આજના જમાનાના હોય એવું લાગે. દરેક ઘરમાં પોતાનું એક આંગણું હતું, ઘરની અંદર જ બાથરૂમની સગવડ, અને પાણી માટે તો દરેકનો પોતાનો કૂવો. એટલું જ નહીં, કેટલાક ઘરો તો 2 માળના પણ હતા. આ સ્પષ્ટપણે બતાવે છે કે તેઓ એક સુખી અને સુવિધા સંપન્ન જીવન જીવતા હતા. પણ સાચી અજાયબી તો શહેરની સપાટી પર નહીં, પણ નીચે છુપાયેલી હતી. એક અત્યાધુનિક, સંપૂર્ણપણે ઢંકાયેલી ગટર વ્યવસ્થા. દરેક ઘરનું ગંદુ પાણી આ ગટર નેટવર્ક સાથે જોડાયેલું હતું. એ જ જમાનામાં આવો વિચાર કરવો એ પોતે જ એક ક્રાંતિ હતી. આ માત્ર પાઇપો અને નાણાંની વ્યવસ્થા નહોતી. આ એ વાતનો પાક્કો પુરાવો છે કે હડપ્પાના લોકો જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનું મહત્વ બરાબર સમજતા હતા. જે વાત આજે પણ આપણા માટે એટલી જ જરૂરી છે, એ તેઓ હજારો વર્ષો પહેલાં જાણી ચૂક્યા હતા. સારું, તો આ આટલા વિકસિત શહેરને ચલાવવા માટેનું આર્થિક એન્જિન કેવું હશે? પૈસા ક્યાંથી આવતા હતા? ચાલો હવે એમના ધમધમતા અર્થતંત્ર પર એક નજર નાખીએ. એમનું અર્થતંત્ર મુખ્યત્વે 3 મજબૂત પાયા પર ટકેલું હતું. પહેલો અને સૌથી મહત્વનો પાયો હતો ખેતી, જેમાં ઘઉં, જવ અને ખાસ કરીને કપાસનું ઉત્પાદન થતું. આ ખેતીની પેદાશોને કારણે જ ચાલતું હતું એમનું વેપારી એન્જિન, જે સ્થાનિક બજારોથી લઈને છેક મેસોપોટેમિયા સુધી ફેલાયેલું હતું. અને આ આખા વ્યાપારને વ્યવસ્થિત રાખવા માટે એમની પાસે હતી એક સમાન વજન અને માપની પ્રણાલી અને પોતાની ખાસ મોહરો. પણ તેઓ માત્ર વેપારીઓ જ નહોતા, તેઓ અદ્ભુત કલાકારો પણ હતા. તાંબુ, કાંસુ, સોનું, ચાંદી, આ બધી ધાતુઓમાંથી તેઓ અદ્ભુત ઓજારો અને ઘરેણાં બનાવતા. એમના માટીના વાસણો અને નાની નાની મૂર્તિઓ તો એમની કારીગરીનો બેનમૂન નમૂનો છે. આ વસ્તુઓ માત્ર દેખાવ માટે નહોતી, પણ એમના વેપાર અને સંસ્કૃતિની ઓળખ પણ હતી. આપણી આ સફરના અંતિમ પડાવમાં ચાલો આ લોકોના જીવન, એમની માન્યતાઓ અને એમના દ્વારા છોડી ગયેલા સૌથી મોટા રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી નવાઈ પમાડે એવી વાત એ છે કે આટલા મોટા અને સંગઠિત સમાજના ખોદકામમાંથી લડાઈના હથિયારો લગભગ મળ્યા જ નથી. આ શું સૂચવે છે? કદાચ એ કે તેઓ યુદ્ધ કરતા વ્યાપાર, કળા અને શાંતિપૂર્ણ વિકાસને વધારે મહત્વ આપતા હતા. એક સાચો શાંતિપ્રિય સમાજ. એમની આધ્યાત્મિક દુનિયા પણ ખૂબ સમૃદ્ધ લાગી રહી છે. તેઓ પ્રકૃતિની પૂજા કરતા, જેમ કે વૃક્ષો અને પ્રાણીઓ. આપણને ઘણી સ્ત્રી મૂર્તિઓ મળી છે, જે માતૃદેવીની પૂજા તરફ ઇશારો કરે છે. તો બીજી તરફ પશુપતિની મુદ્રાવાળી મોહર પણ મળી છે, જે કદાચ ભગવાન શિવનું આદિ સ્વરૂપ હોઈ શકે. અને હા,
અગ્નિપૂજાના પણ પુરાવા મળ્યા છે. અને આ બધું જ આપણને આ તેજસ્વી સભ્યતાના અંતિમ અને સૌથી મોટા રહસ્ય પર લાવીને મૂકી દે છે. એમની લિપિ. આ ચિત્રો જેવી દેખાતી એક આખી ભાષા છે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. એમની બધી વાર્તાઓ, એમનું જ્ઞાન, એમનો ઇતિહાસ બધું જ આ સંકેતોની પાછળ ક્યાંક છુપાયેલું છે. તો અંતે આ જ સવાલ આપણી સામે ઊભો રહી જાય છે કે આટલું બધું હાંસલ કર્યા પછી આટલી મહાન સભ્યતા અચાનક ખતમ કેમ થઈ ગઈ? આ લોકો ક્યાં ગયા? કદાચ આનો જવાબ એમની એ જ મૌન લિપિમાં છુપાયેલો છે.